નમસ્કાર દર્શક મિત્રો, अब तक हेल्थ वेल्थ स्वस्थ रहो मस्त रहो માં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યાર સુધી આપણે આયુર્વેદને લગતી ઘણી બધી વાતો કરી છે। જી હા મિત્રો, આપણે ઘણું એવું જ્ઞાન મેળવ્યું છે આયુર્વેદનું કે જે અંગેની આપણને માહિતી જ નહોતી। ત્યારે આજે ફરીવાર ત્રિઉપસ્તંભ વિશે માહિતી આપવા આપણી સાથે વૈદ્ય ધવલ મકવાણા જોડાયા છે કે જેઓ શ્રી VM મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે। આ ઉપરાંત તેઓ એક ડાયટિશિયન અને ડૉક્ટર પણ છે। ત્યારે ખાસ આજે આપણે ત્રિસ્તંભમાં ઉપવાસને લઈને સવિશેષ તેમની સાથે વાત કરવાના છીએ। તો ચલો આપણે તેમની સાથે વાત કરીએ। સૌપ્રથમ આપનું સ્વાગત છે। નમસ્કાર। ખાસ તો પહેલાંના પાર્ટમાં આપે જણાવ્યું કે જે ભૂખ લાગે ત્યારે 25% જેટલો જ આહાર લેવો જોઈએ અને ખાસ ઉપવાસ જ્યારે કરવામાં આવે ત્યારે ઉપવાસના કારણે શરીરમાંથી પોષણ કઈ રીતે મળતું હોય છે? જી, આ જે આપણે પ્રશ્ન કર્યો છે એ ખૂબ જ અત્યારે ટ્રેન્ડિંગ ક્વેશ્ચન્સ આમ તો કહી શકાય, કેમ કે આના ઉપર ઘણું બધું રિસર્ચ અત્યારે મોડર્ન મેડિસિન્સમાં, મોડર્ન એલોપેથી સાયન્સમાં પણ ચાલી રહ્યું છે અને ખૂબ જ સારા પ્રતિસાદો મળી શક્યા છે। આપણે જ્યારે વાત કરી હતી ઉપવાસની, તો એ સમયે આપણે જોયું હતું કે જ્યારે અગ્નિનું બળ, અગ્નિનો કન્સેપ્ટ પણ આપણે આની પહેલાના પાર્ટમાં જ જોઈ ચૂક્યા છીએ। તો અગ્નિનું બળ એ આના માટે એક રિસ્પોન્સિબલ ફેક્ટર છે અને બીજું એક ફેક્ટર હતું માત્રા, બરોબર છે। ખોરાક કેટલો લેવો જોઈએ એના માટે આપણે વાત કરી હતી કે અગ્નિનું બળ મુજબ ખોરાક લેવો જોઈએ અને માત્રા મુજબ ખોરાક લેવો જોઈએ। તો હવે જે આ અગ્નિનું બળ છે એ ઉપવાસ નામના આજના ટોપિક સાથે સંકળાયેલું છે। એ કેવી રીતે આપણે જોઈએ? આપણે પહેલાં તો એ જોઈએ કે ઉપવાસ શા માટે આ જ સમયગાળામાં કરવામાં આવે છે। દાખલા તરીકે જે આપણે જોયું કે ચાતુર્માસ છે, શ્રાવણ મહિનો છે, એ મોટાભાગે આપ જોશો તો એ સીધો વર્ષા ઋતુ અથવા તો વર્ષા ઋતુની આસપાસના સમયમાં થતું હોય છે અને આવું જનરલી હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી બધા જ ધર્મોમાં આ જ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હવે આ સમયે બહારની દુનિયામાં શું ફેરફાર થાય છે, એટલે કે બ્રહ્મમાં, એટલે કે બ્રહ્માંડ આપણે જેને ઓળખીએ છીએ, બહારની દુનિયામાં આના વિશે શું ફેરફાર થઈ છે એ આપણે જોઈએ તો દાખલા તરીકે આપણે જે સમજ્યા હતા ત્રિદોષ સિદ્ધાંત વખતે કે બહાર જે સૂર્યનું બળ છે એ આપણી અંદરના પિત્ત સાથે સીધું સંકળાયેલું છે। હવે આવા સમયે વર્ષા ઋતુમાં બધાને ખ્યાલ જ છે કે સૂર્યની સ્થિતિ કેવી હોય છે। તો અમુક વખતે એ સૂર્ય આપણને દેખાય છે, અમુક વખતે એ સૂર્ય આપણને દેખાતો નથી। તો એ મુજબ સૂર્યનું જે પ્રાકૃતિક બળ છે એ આપણા શરીરના બળ સાથે કોઓર્ડિનેશન્સમાં એટલું બધું સારું નથી હોતું। એટલે કે જે વાદળછાયું વાતાવરણ છે એ આ સમયગાળામાં જ જોવા મળે છે। એટલા માટે થઈને આ સમયગાળામાં જ આપણા શરીરની અગ્નિ પણ એના જેવી જ હોય છે, વિષમ અગ્નિ હોય છે। જે આની પહેલાના પાર્ટમાં આપણે કીધું હતું કે વિષમ અગ્નિ હોય છે કે અમુક સમયે બધો જ આહાર પચાવવા માટે સમર્થ હોય છે અથવા તો બધો જ આહાર પચાવવા માટે સમર્થ નથી હોતું। તો એક કારણ છે કે આ સમય દરમિયાન જ ઉપવાસ થતા હોય છે। અહીંયા આપણે સીધું એવું જોઈ શકીએ કે આપણું જે આયુર્વેદ છે એનો જે વૈજ્ઞાનિક મોટો જે અગ્નિનો સિદ્ધાંત છે એ ચરક સંહિતામાં, આમ તો ચરક સંહિતા કે જે આપણા આયુર્વેદમાં કહેવાય છે કે ચરક જે આચાર્ય છે એને આપણે જો એક નામ તરીકે કે એક પદાર્થ તરીકે જોવું હોય, માણસ તરીકે ચરક આચાર્ય છે, ઓકે, પણ ચરક આચાર્યના જે નામમાં જ પાછળ ક આવે છે। ક એટલે કે અહીંયા સીધો સંબંધ અગ્નિથી છે। ક એટલે કે અગ્નિનો એક પર્યાય પણ કીધો છે। તો ક એટલે કે અગ્નિની આસપાસ ફરવું। એવા જે મહાન આચાર્ય હતા ચરક આચાર્ય, એમની સંહિતામાં ઉપવાસનું મહત્વ એક લંઘન નામના એક ચિકિત્સા પદ્ધતિ તરીકે દર્શાવ્યું છે કે જ્યારે અગ્નિ આપણો મંદ હોય, અગ્નિ આપણો વિષમ હોય ત્યારે ઉપવાસ એક ચિકિત્સાના માધ્યમ તરીકે પણ બતાવેલું છે। તો અહીંયા હું એટલું જ કહીશ કે અગ્નિનું માધ્યમ જે છે આહારને પચાવવા માટે, અગ્નિ નામનું જે ફેક્ટર છે એની સાથે કોઓર્ડિનેશન્સ કરવા માટે આ ઉપવાસ નામના જે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે એને સીધું ધર્મ સાથે સાંકળી દીધું છે। એનો ફાયદો એ થાય છે કે જે લોકો જાણે છે કે આવા સમય દરમિયાન અગ્નિનું બળ ઓછું હોય છે અને જે લોકો જાણીને ઉપવાસ કરે છે એ તો બહુ સારી વસ્તુ છે, પણ જે લોકો આ વૈજ્ઞાનિક સિદ્ધાંતથી અજાણ છે એમને પણ આ વૈજ્ઞાનિક સિદ્ધાંતનો લાભ મળે એના માટે આ વસ્તુને વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે જોડી આપી છે, જે ખૂબ જ મોટી વસ્તુ છે। આપણે જોઈએ કે ઉપવાસ શા માટે આ જ સમયગાળામાં આવે છે। મેં જેમ વાત કરી એમ આપણે જોઈએ કે શિયાળામાં શા માટે ઉપવાસ નથી આવતા। શિયાળામાં ઉલટું આપ જોશો તો ખાવાની મનાઈ નહીં, પણ ઉપરથી આપણે તલ ચાકડી ખાવા કે પછી એનાથી પણ ભારે જોઈએ તો ઘી વાળું, તેલ વાળું એવા પદાર્થો ખાવાના કીધા છે, કેમ કે એ સમયે અગ્નિની સ્થિતિ ખૂબ જ સારી હોય છે। એ સમયે જનરલી કોઈ ઉપવાસ કરવામાં નથી આવતા।
તો આ એક વાત થઈ કે જે આપણા ધાર્મિક દ્રષ્ટિએ ઉપવાસ આવે છે એના સિવાય જોઈએ ચિકિત્સકીય દ્રષ્ટિએ, તો ચિકિત્સકીય દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઉપવાસ એ ઘણી બધી અવસ્થાઓ, ઘણી બધા રોગની અવસ્થાઓમાં કરવામાં આવતો હોય છે. એ તમારે વૈદ્યકીય સલાહ અનુસાર જવાનું હોય છે કે ઘણી વખત એવું જોવામાં આવે છે કે આગળનું જે આહાર આપણે લીધો, બરોબર છે, બધી જ વખતે આપણે આહારની માત્રાનું ખ્યાલ નથી રાખી શકતા. આપણા અગ્નિની સ્થિતિની ઉપર જઈને પણ આપણે ઘણી વખત ભાવતું ભોજન હોય, ઘણા એવા પ્રસંગોમાં જોઈ શકીએ છીએ, તો એ વસ્તુ આપણે ગ્રહણ કરી લીધી. હવે એ દરમિયાનમાં જ્યારે આટલો બધો આહાર આપણા શરીરની અંદર જશે તો એ મુજબ આપણી પાસે અગ્નિનું બળ હશે નહીં. તો આયુર્વેદના ચિકિત્સકીય સિદ્ધાંતમાં એવું કહ્યું છે કે જ્યારે આવી વસ્તુ થાય ત્યારે તમારે થોડો સમય બધી વસ્તુ મૂકી અને સૂઈ જવું જોઈએ. એટલે કે અનાહારની સ્થિતિમાં સૂઈ જવું જોઈએ. એટલે કે બીજો ખોરાક એની પાસે નાખવાનો નહીં. આપણે એમ પણ ખ્યાલ જ છે કે ભાઈ જ્યારે અત્યારે જે ડિટોક્સિફિકેશન ડાયટ ને બધું આવે છે એમાં શું છે કે મોટા ભાગના ફૂડ્સ બધા બંધ કરી અને એક સમય, બે સમય, એટલે કે 1 ટંક કે 2 ટંક કે અમુક દિવસો સુધી એમને ફક્ત ને ફક્ત અન્ન વગર રાખવામાં આવે છે. તો એનાથી શું થાય કે અગ્નિનો એક સર્વસામાન્ય નિયમ છે કે જ્યાં સુધી એ શરીરમાં હશે અને એને આહાર દ્રવ્ય પ્રાપ્ત થશે તો એ આહારનું દહન કરશે અને આપણને પોષક દ્રવ્યો છૂટા પાડી અને આપણા શરીર સુધી પહોંચાડશે. પરંતુ જ્યારે અગ્નિ પોતે ઓછી હોય અથવા તો તમે જ્યારે વધારે ખાઈ લીધું છે અને એના કારણે જે દોષો ઉત્પન્ન થયા છે, મલ પદાર્થો શરીરમાં ઉત્પન્ન થયા છે, એ શરીરમાં હાજર છે, તો હવે એ અગ્નિ તમે જો એના ઉપર વધારે ખાવાનું નહીં ખાવ, એટલે કે અધ્યસનની સ્થિતિ, આની આગલા પાર્ટમાં પણ આપણે જોયું કે હવે તમે જો એની ઉપર જો વધારે ખાવાનું નહીં ખાવ, 1 ટંકનું ભોજન તમે સ્કીપ કરશો, મૂકી દેશો, તો એ સમય દરમિયાન એ જ અગ્નિ એને નવો આહાર નહીં મળે તો એ આપણા જે શરીર રૂપી ઘરમાં જે કચરા રૂપી મળ પદાર્થ પડેલો છે એને દહન કરવાનું કામ કરશે. એટલે કે એ જ અગ્નિ જે પાચનનું કામ કરતો હતો, નવા આવેલા આહારને એને એ અગ્નિ પાચનને છોડીને, કેમ કે હવે નવો આહાર આપણે આપતા નથી, તો એ વસ્તુ એ છોડીને હવે એને દહન કરવા માટે કચરો અવેલેબલ છે, મલ પદાર્થ અવેલેબલ છે, દોષો અવેલેબલ છે, તો એ એનું દહન કરશે જે આપણા શરીરને ફાયદારૂપ છે. તો આ ચિકિત્સકીય દ્રષ્ટિથી પણ ઉપવાસનું મહત્વ જોઈ શકાય છે. એમ પણ આપણે વ્યવહારિક દ્રષ્ટિમાં જોઈએ જ છીએ કે ભાઈ આપણે સોમવારથી શનિવાર સુધી કામ કરેલું છે, બરોબર છે, એ દરમિયાન આપણું આખું ઘર જોવા જઈએ તો અસ્તવ્યસ્ત થયેલું હોય છે, બધાને અનુભવ હશે જ. પરંતુ જ્યારે રવિવારનો સમય મળે છે તો આપણે ઘણી વખત એવું કહેતા હોય છે કે આપણા શરીરનો આપણા ઘરને આ સુવ્યવસ્થિત કરવાનો ટાઈમ છે, આપણે બધો જ કચરો અસ્તવ્યસ્ત પડેલો હોય છે એને સારી રીતે ગોઠવીને કચરાને દૂર કરીએ છીએ. તો અહીંયા એનું સીધું એ પણ ઉદાહરણ લઈ શકાય. આના સિવાય જે મેં એક મોડર્ન એલોપેથીમાં જે વાત કરી, બરોબર છે, કે મોડર્ન સાયન્સમાં પણ એવું જ જોવામાં આવ્યું છે. કદાચ સામાન્ય દર્શકોને પણ હું જણાવીશ કે જે હમણાં એક નોબેલ પારિતોષિક 2016માં એનાયત થયું હતું ઓટોફેજી નામના એક ટોપિક ઉપર, તો એ ઓટોફેજી પણ હકીકતમાં ઉપવાસ કે આયુર્વેદની અંદર દર્શાવેલું લંઘન જ છે. ઓટોફેજીનો શબ્દાર્થ આપણે જોઈએ, લિટરલ મિનિંગ જોઈએ તો ઓટો એટલે સેલ્ફ અને ઈટિંગ એટલે કે ખાવું. જ્યારે આપણા શરીરને અમુક સમય દરમિયાન ખોરાક આપણે નથી આપતા તો સેલ્યુલર મેટાબોલિઝમમાં જ એવા ફેરફારો થઈ રહ્યા હોય છે કે એ સેલ્યુલર મેટાબોલિઝમમાં જે કોઈ પણ મર પદાર્થો પડેલા છે એ પોતાનું ઈટિંગ એટલે કે ફેગોસાઇટોસિસ કરી અને એ એમના મલ પદાર્થોને અને દોષને પોતે ગ્રહણ કરી અને આપણા શરીરને એમાંથી બચાવે છે. તો ઓટોફેજી પણ એકચ્યુઅલી લંઘન અથવા તો ઉપવાસ સાથે સાંકળી શકાય. એટલે આમ જોવા જઈએ તો ઉપવાસ એટલે કે લંઘન, ઓટોફેજી આ બધાનું શરીરમાં ખૂબ જ મહત્વ છે. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો.
આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ આઈવીએફ સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ. ખાસ તો અત્યારના જ્યારે ઉપવાસની વાત થઈ રહી છે ત્યારે મને એક બીજો પ્રશ્ન અત્યારના ઉદ્ભવે છે કે તમે જેમ વાત કરી ઉપવાસ, ત્યારે અમુક લોકોને એવા પ્રશ્નો હોય કે ભૂખ્યા પેટે ઊંઘ ના આવતી હોય, ત્યારે એના શું કારણો હોઈ શકે? જી, આ પણ ખૂબ જ અત્યારે આમ જોવા જઈએ ને તો બાળકોમાં ખૂબ જ આવા પ્રશ્નો થતા હોય છે કે બાળકને કેવું હોય છે કે ભૂખ લાગી છે કે નથી લાગી એ બાળક અમુક અવસ્થા દરમિયાન તો બોલી નથી શકતું, એટલે એનો અંદાજો આપણે જ મારવો રહ્યો. એટલે મા બાપની, ઘરમાં રહેતા બાકી બધા સભ્યોની એક જ ટેન્ડન્સી હોય છે કે એમની પાછળ એક બે કલાકે દોડી અને એને ખવડાવવું કે કંઈક ને કંઈક ખાઈ લે. જો એ ખાશે નહીં તો એક જ પ્રોબ્લેમ છે, એમને નીંદર નહીં આવે, રાતના એ બાળક હેરાન થશે અથવા તો બાકી બધાને સતાવશે. આવી ટેન્ડન્સી આપણે જોઈએ છીએ, જે મારા મતે બિલકુલ જ ખોટું થઈ રહ્યું છે. કેમ કે આયુર્વેદમાં ચોખ્ખું કહ્યું છે કે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ તમારે ખાવું જોઈએ. ભૂખનો સમય થઈ ગયો છે. જનરલી હું 1 વાગે જમી લઉં છું એટલે મારે 1 વાગે જમી જ લેવાનો, આ કન્સેપ્ટ ખૂબ જ ખોટો છે. તમને ભૂખ હોય ત્યારે જમવાનું કીધું છે, એના કોઈ સમય ફિક્સ નથી હોતા. તમારા શરીરમાં અગર સાચી ભૂખ તમને લાગેલી હશે અને તમે જો નહીં જમો તો એના માટે એવું કીધું છે કે સાચી ભૂખ લાગેલી છે અને તમે જો સમયસર એમને આહાર નહીં આપો તમારા શરીરને, તો એનાથી પછી જે આપણે ત્રિદોષ અંતર્ગત જે એક વાયુ નામના દોષની વાત કરી હતી, એ વાયુ નામનો દોષ વધી જાય છે અને એ વધેલો વાયુ છે એ તમારા મનને બગાડી અને તમારી નિદ્રાનો ઉપઘાત કરશે, એટલે કે નિદ્રાનો તમારું હરણ કરશે, તો તમને નીંદર નહીં આવે. પરંતુ આજકાલ એવું જોવામાં આવતું નથી કે ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ. કેમ કે આપણે મોટા મોટા આઈટી સેક્ટર્સમાં એમાં જોઈ શકીએ છીએ કે બધાને ભૂખ લાગવાનો સમય આપણે જોઈએ તો સરખો નથી હોતો, પરંતુ બધા જનો લંચ ટાઈમ કે ડિનર ટાઈમ એ ફિક્સ જ હોય છે. તો આ લાઈફસ્ટાઈલ અનુસાર એ કન્સેપ્ટને અંદર બેસાડવો ખૂબ જ અઘરું છે. પરંતુ મારું અહીંયા દર્શક મિત્રોને એક જ માર્ગદર્શન રહેશે કે તમને જ્યારે ભૂખ લાગે, બાળકોને પણ વારંવાર, જ્યાં સુધી તમને પૂરતો ખ્યાલ ન આવે કે અત્યારે બાળક ભૂખ્યું થયું છે તો જ એમને આહારની ટેવ આપો. અથવા તો બાળક બોલતું નથી તો ઘણી વખત આપણે એવું જોઈ શકીએ છીએ કે બાળકોને વારંવાર ખવડાવવાથી બાળકોમાં જ વધારે ઉલટી વગેરેના પ્રોબ્લેમ્સ થતા હોય છે, ડાયરિયા વગેરેના પ્રોબ્લેમ થતા હોય છે. તો એ આ જ સૂચવે છે કે તમે વિધિ વિધાન જે આહાર લેવાનું કહ્યું છે, જે સમય કીધો છે, એ સમયને ઓળંગીને તમે ઓવરફીડ કરાવો છો. બરોબર છે? જે અધ્યસનની વાત કરી એ એકચ્યુઅલી આ જ છે. એ તમે પ્રેક્ટિકલથી પણ જોઈ શકો છો કે બાળકોમાં અવારનવાર ઉલટીઓના વેગ જોવા મળે છે. તો મારા મતે નિદ્રાને આમ જોવા જઈએ તો ભૂખ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ જો તમને સાચી નિદ્રા હશે, સાચી ભૂખ હશે તો એના મુજબ તમને પ્રોપર યોગ્ય નિદ્રા આવી જ જશે. પરંતુ જો તમે એ ભૂખના સમયે નહીં જમો તો વાયુ વધી અને તમારી નિદ્રાનો ઉપઘાત કરશે. આના સિવાય નિદ્રાને ભૂખ સાથે આમ જોવા જઈએ તો કોઈ સંબંધ નથી. ખાસ તો અત્યારના નિદ્રાને લઈને જ્યારે વાત થઈ રહી છે ત્યારે ઘણા લોકોને, મેં પોતે સાંભળ્યું છે કે એવા ઘણાને પ્રશ્નો હોય કે મારે સૂવું છે પણ મને નીંદર નથી આવતી, તો આના કારણો શું હોઈ શકે? એમના કારણો તો આપણે અત્યારે રોજબરોજની લાઈફમાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે આપણે જોઈએ કે નિદ્રા આવે છે કઈ રીતે. પહેલાં તો આપણે એ સમજી લઈએ, નિદ્રા આવવાની જે આખી પ્રોસિજર છે, આયુર્વેદમાં નિદ્રા આવવા માટેનું સ્પષ્ટ નિર્દેશ છે કે યદાસુ મનસી ક્લાંતે, બરોબર છે, ત્યાંથી શ્લોક ચાલુ કરી અને પૂરી એની જે પ્રોસેસ બતાવી છે કે જ્યારે મન ક્લાંતતા અનુભવે છે, એટલે કે જ્યારે મન પોતે અને ઇન્દ્રિયો એને આશ્રિત, બરોબર છે, એ બંને થાકી જશે પોતાનું વિષય ગ્રહણત્વથી, ત્યારે શરીર થાકી જશે અને પછી એ નિદ્રાની સ્થિતિમાં જાય છે. મતલબ કે શરીર આખો દિવસ કામ કરીને થાકે છે અને મન થાકે છે અને શરીરની ઇન્દ્રિયો થાકે છે, ત્યારે માણસને નિદ્રા આવતી હોય છે. બરોબર છે? આ એક જનરલ સિદ્ધાંત છે. પણ હવે હાલની લાઈફસ્ટાઈલ મુજબ તમે જુઓ, માણસ સવારથી સાંજ સુધી કે રાત સુધી આખો દિવસ એકદમ તનતોડ મહેનત કરે છે, એનાથી એક અડધો સિદ્ધાંત પ્રતિપાદિત થાય છે કે એમનું શરીર થાકી ગયું છે. બરોબર છે? ફરી પાછું રાતના શું હોય છે કે રાત્રે તો પાર્ટીમાં જવું જ પડે છે, રાત્રે તો મોબાઈલ લેવો જ પડે છે, રાત્રે તો ટીવી જોવું જ પડે છે.
બરોબર છે. આવા કારણોને લઈને એમનું મન થાકતું નથી. એમનું મન છે એ વિષયો પરત્વે એકદમ આસક્ત થયેલું હોય છે, વિષયો સાથે એકદમ સમવાય સંબંધથી જોડાયેલું હોય છે. એટલે એ માણસ કદાચ આંખો બંધ કરી અને બેડ પર પડેલો હશે, પરંતુ એમને મનમાં વિચાર ચાલુ હશે કે મારે સવારે ઉઠીને આમ કરવાનું છે, કે આજે મેં રાતના આ મૂવી જોયું, કે મારે મોબાઈલમાં આવું આવ્યું, કે જે કોઈ પણ રોજબરોજની ઘટનાઓ છે એમની સાથે એમનું મન અટેચ થયેલું હશે. હવે જ્યાં સુધી એમનું મન અટેચ થયેલું હશે ત્યાં સુધી એમને નિદ્રા આવવાની કોઈ ચાન્સીસ નથી, કેમ કે એમનું મન થાકેલું જ નથી. તો આ એક કારણ હોઈ શકે કે ભાઈ મોબાઈલ્સ છે. અત્યારે તો હાલમાં તો મેં ત્યાં સુધી સાંભળેલું છે કે હવે તો નવું એવું આવે છે કે નિદ્રા તમને રાતના ના આવતી હોય તો એના માટે તમે મ્યુઝિક થેરાપી કરી શકો. એટલે કે તમે કાનમાં લાઇટ મ્યુઝિક સાંભળો તો તમને નિદ્રા આવી જાય. અથવા તો આપણે વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો ઘરમાં બધા એમ જ કરતા જ હોય છે કે મને નિદ્રા નથી આવતી તો હું થોડી વાર ટીવી જોઈ લઉં, જે આયુર્વેદના સિદ્ધાંતથી એકદમ જ વિરુદ્ધ છે. આપણે મન અને શરીરને થકાવટ એટલી યોગ્ય આપવાની છે કે આપણે રાતના વહેલા અને યોગ્ય માપસર સૂઈ શકીએ. બરોબર છે. જ્યારે એની જગ્યાએ આપણે મનને બીજી વિષય વસ્તુમાં આપણે પોતે એને પ્રવૃત્ત કરાવીએ છીએ કે હું ટીવી જોઈ લઉં, હું મોબાઈલ લઈ લઉં, હું મ્યુઝિક સાંભળી લઉં. બરોબર છે. તો આનાથી ઇન્દ્રિયો આપણી થાકવાની જ નથી, તો નિદ્રા આવવાનો પ્રશ્ન જ નથી. બરાબર. અત્યારના આપે એક વાક્ય પ્રયોગ કર્યો કે યોગ્ય માત્રામાં નિદ્રા. જી. તો ખરેખર દરેકના જીવનમાં દરેકે કેટલી ઊંઘ લેવી જોઈએ? જી, આ પણ એક ખૂબ જ સારો પ્રશ્ન છે. આમ જોવા જઈએ તો આપ બધાએ સાંભળેલું જ હોય છે, દર્શક મિત્રોએ આપણે પણ સાંભળેલું હશે કે નિદ્રાનું જે માપ છે એ 6 થી 8 કલાકનું કહેવાય છે. જે યુવા અવસ્થા દરમિયાન બરોબર છે એ ખૂબ જ યોગ્ય લાગે છે મને. પણ આયુર્વેદિક દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ કે જે આપણા આયુર્વેદ વિજ્ઞાનમાં કહ્યું છે કે આયુર્વેદમાં નિદ્રાનું માપ કોઈ નથી કહ્યું, પરંતુ એનો એક ક્રાઇટેરિયા આપી દીધો છે કે નિદ્રા કેટલી જરૂરી છે. દરેક માણસ પોતાની નિદ્રાનું એસેસમેન્ટ કરી શકે એના માટે એક જ ક્રાઇટેરિયા છે કે ભાઈ સુખ પ્રબોધન, તમને સવારે ઉઠી અને તમને સુખનો સ્વસ્થતાનો અનુભવ થવો એ જ એમનું માપ છે. આપણે પોતે જાણી શકીએ છીએ મારે રોજની 8 કલાકની નિદ્રાની જરૂરિયાત છે, પરંતુ મારે 4 કલાકનો રાતના ઉજાગરો થયો છે તો બીજે દિવસે ઉઠીને મને શું થશે? મને તૂટકડતર થશે, મારું આખું શરીર એ ભાંગતું હોય, કોઈ પીડામાં હોય એવો મને અનુભવ થશે, મને કોઈ જ કામ કરવાની ઈચ્છા નહીં થાય, મને આળસ આવશે, મને પડ્યું રહેવાનું મન થશે. હું જાગી ગયો હોઈશ પણ મારું મન છે એ કોઈ પણ વિષય પ્રત્યે આસક્ત નહીં રહે, મને કોઈ જ કામ કરવાની ઈચ્છા નહીં થાય. તો આપણે પોતે અસેસ કરી શકીએ કે ભાઈ મારા માટે જેટલી પણ નિદ્રાની જરૂર હતી, પછી જરૂરી નથી કે 7 કલાક, 8 કલાક, 9 કલાક, 10 કલાક, પણ એ પૂરતી નથી એટલું મને ખબર પડી જાય. અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે જ્યારે નિદ્રા પૂરતી થાય, બરોબર છે, તો એ નિદ્રા પૂરતી થાય ત્યારે તમને બીજે દિવસે અલગ જ ફ્રેશનેસનો અનુભવ થાય છે. આપણે આગળ પણ વાત કરી હતી કે નિદ્રા છે એ આહાર દ્રવ્યોનું, પોષક દ્રવ્યોના સ્થિરીકરણ માટે યુઝ થતી હોય છે. બરોબર છે. તો પૂરેપૂરા આહાર દ્રવ્યો તમે જે કાંઈ પણ સ્વસ્થ એક સાત્વિક કે આહાર લીધો છે, જે માપસર આહાર લીધો છે, એમાંથી છૂટા પડેલા પોષક દ્રવ્યોને યોગ્ય માત્રામાં જે જગ્યાએ જરૂર છે એ જગ્યાએ પહોંચી ગયા હશે તો તમારા શરીરની થકાવટ બિલકુલ જ દૂર થઈ ગયેલી હશે અને એ જ તમારી સ્વસ્થતાનો, સુખનો અનુબંધ છે, અનુભવ છે. અચ્છા, અત્યારના નિદ્રાની આપણે જે રીતે વાત કરી ત્યારે ઘણા લોકોને બપોરના સૂવાની ટેવ હોય છે અને સામાન્ય રીતે અમુક લોકો 3 થી 4 કલાક ઊંઘતા હોય છે. તો બપોરે શું ઊંઘવું જોઈએ કે ના ઊંઘવું જોઈએ? જી, આયુર્વેદમાં એક ઋતુને છોડીને બાકી બધી ઋતુઓમાં ઊંઘવાનો નિષેધ કરેલો છે. હવે એ સ્પેસિફિક એક ઋતુની વાત કરું તો એ છે ઉનાળો. ઉનાળામાં બપોરે ઊંઘવાની છૂટ આપી છે. બરોબર છે. આપણું જે વિજ્ઞાન છે એ એકદમ જ વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સૈદ્ધાંતિક પદ્ધતિથી લખાયેલું છે, વણાયેલું છે. આપણે અગાઉ પણ જોઈ ગયા કે શા માટે ઉનાળામાં કેવા કેવા ફેરફાર થતા હોય છે. તો એની પહેલા વાત કરું તો ઉનાળામાં દિવસો એકદમ લાંબા હોય છે અને રાત્રિ એકદમ ટૂંકી હોય છે. હવે ટૂંકી રાત હોય છે એ દરમિયાન જ વાયુનો પ્રકોપ થતો હોય છે, દિવસે પણ વાયુનો પ્રકોપ થતો હોય છે. તો વાયુને બેલેન્સ કરવા માટે ઉનાળામાં આપણે બપોરે થોડો સમય સૂવાની વાત કીધી છે. એટલે કે ઉનાળામાં તમને થોડી છૂટ આપી છે તમારા વર્ક અનુસાર, તમારી અવસ્થા અનુસાર. અહીં ફરી પાછી દિવસની અને રાત્રિની બંને નિદ્રાની માત્રાની વાત આવશે. તો એ પણ એકદમ રસપ્રદ છે. એ અહીંયા પણ એક કોટેશન આપેલું છે આપણા આયુર્વેદમાં સુશ્રુત આચાર્યનું કે તમારે રાત્રિની જે નિદ્રા છે, હમણાં આપણે વાત કરી કે 4 કલાક બપોરે સૂતા હોય છે, બરોબર છે,
તો એવું ફિક્સ નથી. આપ 4 કલાક પણ સૂઈ શકો છો બપોરે અને 2 કલાક પણ સૂઈ શકો છો, પરંતુ એનું જે કોટેશન છે એ રીતનું છે કે તમારે ડેઇલી રૂટીનમાં જેટલી નિદ્રાની જરૂરિયાત છે એ નિદ્રામાં તમને જેટલો કાપ અનુભવાય છે એનાથી અડધા સમય માટે તમે બપોરે સૂઈ શકો છો. જો ઉદાહરણ તરીકે વાત કરું તો મને સ્પેસિફિક ખબર છે કે કાલે રાતના મને 2 કલાકનો ઉજાગરો હતો, બરોબર છે. તો હવે જે મારા શરીરની મારા દિવસ દરમિયાન મને જે તૂટ કળતર થતી હશે, બરોબર છે, મને જે કોઈ પણ કામ કરવાની ઈચ્છા નહીં થતી હોય, મારા શરીરને નિદ્રાની જરૂર છે, એ મને લાગતું હશે કે હું થોડી વાર સૂઈ જાઉં તો સારું, બરોબર છે, પરંતુ એની માત્રા મને ખબર નથી. તો એની માત્રાનું કોટેશન એ જ છે કે મને રાતના 2 કલાકનો ઉજાગરો થયો તો હવે મારે દિવસે ફક્ત 1 જ કલાક સૂવાનું છે. 1 કલાકથી વધારે સૂઈશું તો ફરી પાછા અતિનિદ્રાજનિત રોગોને બધું થતું હોય છે, પરંતુ તમે બપોરે 1 કલાક સૂઈ શકો છો. આ ઉપરાંત, આ તો થઈ દરેક માટે જનરલ વાત, આ ઉપરાંત આયુર્વેદમાં વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ કે જે વધારે વર્ક કરતા હોય છે, અમુક આપણે જોઈ લઈએ કે શ્રમિકો છે, બરોબર છે, તો આપણે પહેલા જ આહાર અને નિદ્રાનો સંબંધ પ્રસ્થાપિત કર્યો છે કે જેટલો આહારમાંથી પોષક દ્રવ્યોને આપણે વધારે સ્થિરતા તરફ લઈ જવા હશે એટલી નિદ્રાની વધારે જરૂર હશે. મતલબ શ્રમિકો છે એમને વધારે મજૂરીવાળું કામ કરેલું હશે, બરોબર છે, તો એમનો આહાર વધી જશે, એમની ભૂખ વધી જશે, એટલે અને જેટલો આહાર વધી જશે એમાંથી વધારે પોષક દ્રવ્યોને વધારે સ્થિરીકરણ માટે જે તે અંગમાં લઈ જવાના છે, એટલે એમને નિદ્રાની પણ જરૂરિયાત વધારે હશે. તો એ લોકો પણ બપોરે સૂઈ શકે છે, બરોબર છે. રેગ્યુલર જે અભ્યાસ સાતમીઓમાં પણ એવું કીધું છે કે રેગ્યુલર ગાવાવાળા છે કે અમુક બીજા લોકો છે કે જેમને વધારે ઉર્જાની જરૂર હોય છે, તો એ લોકો માટે પણ બપોરે સૂવાનો અમુક જગ્યાએ આયુર્વેદમાં નિર્દેશ આપેલો છે. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ. ખાસ તો અગાઉ આપણે જ્યારે વાત થઈ ત્યારે આપણે જણાવ્યું હતું કે શરીરના પોષણ માટે બ્રહ્મચર્ય પણ એટલું જ જરૂરી છે. ત્યારે બ્રહ્મચર્યથી આયુર્વેદમાં શું લઈ શકાય? જી, પોષણ માટે જે આપણે 3 ઉપસ્તંભની વાત કરી હતી કે જે આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય, આ ત્રણેય સમાન માત્રામાં જરૂરી છે, એટલે જ એમને 3 ઉપસ્તંભ કીધા છે, બરોબર છે. જો સ્વસ્થતાનો આધાર કોઈ પણ ઉપર હોય તો એ આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ઉપર છે. અહીંયા બ્રહ્મચર્ય એ શબ્દને જો આપણે શબ્દાર્થની રીતે સમજીએ તો બ્રહ્મ આપણે વારંવાર લોક ભાષામાં આપણે ઉપયોગ કરતા જોઈએ છીએ કે બ્રહ્માંડ, બ્રહ્માંડ, આપણા શરીરની જે કંઈ પણ બહારનું છે એ બ્રહ્માંડ છે, બરોબર છે. હવે અહીંયા બ્રહ્મ એટલે શરીરમાં ચામડીની અંદર જે છે એ મારું પોતાનું બ્રહ્માંડ છે, એટલે કે પોતાની વસ્તુ છે, એ પોતાનું આખું એક અલગ જ સૃષ્ટિ છે, અને એની બહારનું જે છે એ બ્રહ્માંડ છે, એ બ્રહ્મ છે. અને ચર્ય એટલે કે ચર્યા એટલે કે જે વસ્તુ કરવા જેવી છે, શાસ્ત્રમાં, વૈજ્ઞાનિક શાસ્ત્રમાં જે નિર્દિષ્ટ છે, સારી રીતે જેને નિર્દેશ કરવામાં આવ્યો છે એ જ તમારે કરવા જેવું છે, એ વસ્તુને કહેવાય છે બ્રહ્મચર્ય. આ જે 3 ઉપસ્તંભની વાત કરી છે એ અમારે 30-33 ચરક સંહિતામાં અધ્યાય છે એની અંતર્ગત વાત કરી છે. તો જે અધ્યાયની પ્રતિજ્ઞા છે કે જેના માટે અધ્યાય લખાયેલો છે એમની જ હું વાત કરીશ કે ભાઈ એ અધ્યાયની પ્રતિજ્ઞા જ એવું કહે છે કે તમારે એષણામાં રહેવાનું. જનરલી લોકો એષણા અને ઈચ્છા ની વચ્ચે એક જે પાતળી ભેદરેખા છે એમને સમજતા નથી. એષણા એવું છે કે ભાઈ તમારે જે કરવાનું છે, બરોબર છે, જે શાસ્ત્રમાં નિર્દિષ્ટ છે, જે વિજ્ઞાન કહે છે, જે આપણી પરંપરામાં છે, જે તમારે કરવાનું છે એ એષણા છે,
બરોબર છે. અને જે તમે પોતાની મતિથી તમારા પોતાના કામ, ક્રોધ, લોભ, ભય, શોક વગેરેથી જે તમે પોતે કરો છો, પોતાની પ્રત્યુત્પન્ન મતિથી કે પોતાની બુદ્ધિથી કરો છો, એ વસ્તુ ઈચ્છા થઈ જશે. એટલે જ આપણે જે એષણાથી ઉત્પન્ન બ્રહ્મચર્ય છે એને આપણે આનંદનું લેવલ આપેલું છે કે એ જ આનંદ છે. બરોબર છે. અને જે પોતાની મતિથી ઉત્પન્ન થાય છે ને આપણા જે ખુદના જે ડિસિઝન્સ હોય છે, જે ઈચ્છાને આપણે કહીએ છીએ કે જે ઈચ્છાથી કરેલું કામ છે, એ દુઃખનું કારણ બને છે. મને ખબર છે, ઉદાહરણ તરીકે વાત કરું તો મને ખબર છે કે શાસ્ત્રમાં નિર્દિષ્ટ છે કે રાત્રે વહેલું સૂઈ જવું. આ એક સામાન્ય ઉદાહરણ છે. પરંતુ હું મારા કામને કારણે રાત્રે વહેલું નથી સૂઈ શકતો. બરોબર છે. તો એ પ્રોબ્લેમ કોને પડશે? મારી ઈચ્છાનો જે મેં ઉલ્લંઘન કરેલું છે, એષણાનું ઉલ્લંઘન કરીને જે ઈચ્છાથી વર્તેલું છે, બરોબર છે, મને ખબર છે તો પણ, તો એ વસ્તુ દુઃખનું કારણ બનશે. એ વસ્તુમાં બ્રહ્મચર્યનો ઉપઘાત આપણે જોઈ શકશું. એ જ મારા આનંદનો વિરોધી, એટલે કે દુઃખ મળશે મને. મને ખબર છે કે મારે માત્રાવત ભોજન કરવું જોઈએ. આપણે જે વિચાર કર્યો હતો કે અગ્નિ પ્રમાણે, દ્રવ્યોની માત્રા પ્રમાણે, કે મારા માટે આ ખોરાક અત્યારે ખાવા જેવો નથી, છતાં પણ હું બહાર જઈ અને ઘણી વખત એવું ખાઈ લઉં છું કે અત્યારે મને કાંઈ નહીં થાય. એ જે ટેમ્પરરીલી આપણે જે સુખ મળે છે એ પાછળથી ખૂબ જ આપણને દુઃખ પહોંચાડતું હોય છે, કે જે આપણા બ્રહ્મચર્યનો આખો આનંદ ડિસ્ટર્બ કરી નાખતું હોય છે. ખાસ તો આ ત્રિઉપસ્તંભની આપણે જે વાત કરી, આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય, ત્રણે કઈ રીતે સંકળાયેલા છે? જી, આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય. આના માટે આપણે આહાર અને નિદ્રાને તો આની પહેલા પણ એક વખત જોઈ ચૂક્યા છે કે જેવું અન્ન એવી વૃત્તિ, જેવું અન્ન તેવું મન, જેવું અન્ન તેવો ઓડકાર. આ બધી જે લોકવાયકાઓ છે એ એકદમ સાયન્ટિફિક છે. તમે જેવો આહાર લેશો, સાત્વિક આહાર લેશો, રાજસિક આહાર લેશો કે માનસિક કે જે કોઈ પણ એમાં તામસિક કે આહાર લેશો, એની સીધી ઇફેક્ટ તમારા મન ઉપર પડે છે. બરોબર છે. અને વાઇસ વર્સા છે, મનની એટલી જ ઇફેક્ટ આહાર ગ્રહણ ઉપર પડે છે. આની પહેલાં આપણે એક ઉદાહરણથી પ્રસ્તાવિત કર્યું હતું કે આપણે ગમે એટલી ભૂખ લાગેલી હોય અને રસ્તે જતા હોય અને કોઈ શોકના, ક્રોધના આપણને કોઈ ફોન આવે, અથવા તો આપણે રસ્તે જતા હોઈએ છીએ ને કોઈ એક્સિડન્ટ જોઈ લીધું, તો તરત જ આપણી 4, 5, 6 કલાકની ભૂખ હોય છે, સબસાઇડ થઈ જાય છે અને આપણને એવું થાય છે કે મારું મન વિક્ષેપિત થઈ ગયું, હવે મારે થોડી વાર સુધી કંઈ ખાવું નથી. અહીંયા આહાર અને મનનો સીધો સંબંધ આવી ગયો, અને મન છે એ જ આનંદનું કારણ કે સાધન છે. તો આહાર અને મનનો સંબંધ આવી ગયો. અને ફરી પાછું આહાર અને નિદ્રાનું તો એમ પણ આપણે વ્યવહારિક દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ કે જેવો આહાર તેવું મન કીધું, એવી જ રીતે જેવો આહાર તેવી નિદ્રા પણ કહી શકીએ. તમે વિચાર કરો, આપણે માત્રાવત આહાર લીધો છે કે જે આપણી કુક્ષીને, એટલે કે જે આપણા ઉદરને પીડતો નથી, આપણને કોઈ પીડા નથી આપતો, આપણને સુખ પ્રદાન કરે છે, તો તમને ઓલવેઝ નિંદ્રા આવવામાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ જો આપણે માત્રાનું ઉલ્લંઘન કરીને, આપણા અગ્નિબળનું ઉલ્લંઘન કરીને, આપણે ઋતુ વિપર્ય, એટલે કે જે ઋતુમાં જે ખવાતું હોય એ ન ખાઈને એનાથી ઉપરવટ જઈને કંઈ પણ ખાઈ પી લીધું, બરોબર છે, સિમ્પલ, કે આપણે ખાવું તું આટલું અને ખવાઈ ગયું છે વધારે, તો હવે પેટમાં થોડો અપચો થશે, ગેસનો પ્રોબ્લેમ થશે, તો રાત્રે નિદ્રા આવવામાં તકલીફ પડે જ છે. એનું કારણ છે. બીજી વસ્તુ, હવે મન અને નિદ્રાનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો બાકી રહ્યો. તો મન પ્રફુલ્લિત હશે તો જ એ પોતાના વિષય વસ્તુમાંથી છૂટું પડી અને આપણે સૂઈ શકશું, અને સૂઈ શકશું તો જ બીજા દિવસે આપણને આનંદની પ્રાપ્તિ થઈ છે. નહીં તો પછી આપણે જે જોયું કે કેટલી નિદ્રા જરૂરી છે એ અંતર્ગત કે આપણને તૂટકડતર વગેરે થતું હોય છે. બીજું એક ઉદાહરણ આપું તો કે મન અને નિદ્રા કેવી રીતે સંકળાયેલા છે. આપણે કોઈ મનમાં વિચાર આવે છે કે ભાઈ મારે ચોરી કરવી છે, કે મારે આમનું અહિત કરવું છે, બરોબર છે, એ ઉત્પન્ન વિચાર થયો મનમાં, પરંતુ એવું કહીએ છીએ આપણે લોકવાયકામાં કે આ વસ્તુ ખોટી કરીશ ને તો તને રાતના નીંદર નહીં આવે, બરોબર છે. એ વારંવાર આપણે પોતાને જ સુવા નથી દેતું, કેમ કે આપણે એષણાની વિરુદ્ધ જઈ, બ્રહ્મચર્યનો ત્યાગ કરી એષણાની વિરુદ્ધ જઈ અને આપણે પોતાની ઈચ્છાથી કામ કરેલું છે. એ કોઈ પણ ખરાબ કે નબળી પળોમાં આપણે જે એવો ખોટો ડિસિઝન લઈ લીધો હોય તો આપણે રાત્રે નિદ્રા આવવામાં પ્રોબ્લેમ પડે જ છે. એટલે આ જે આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય, એટલે કે જે હવે આપણે એક્સટેન્ડેડ લેવલમાં વાત કરીએ તો આનંદ, આ ત્રણેય એકબીજા સાથે રિવર્સ અને મતલબ પર્સપેક્ટિવ અને રેટ્રોસ્પેક્ટિવ બંને સાયકલથી, એક વિશિયસ સાયકલથી સંકળાયેલા છે. ત્રણેયનો એકબીજા પ્રત્યે એકબીજા સાથે એકદમ વ્યવસ્થિત સમય સંબંધથી જકડાયેલા છે. એટલે ત્રણેયનું એટલું જ મહત્વ છે. આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર ધવલ, અત્યારના અમારા દર્શકોને માહિતી આપવા બદલ. ત્યારે ખાસ દર્શક મિત્રો, કાર્યક્રમના અંતમાં અમે આપના માટે હેલ્થ ટિપ્સ લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજની હેલ્થ ટિપ ડોક્ટર ધવલ તરફથી.
જી, આજે આપણે જે આપણો પ્રથમ પ્રશ્ન હતો અને કાર્યક્રમની જે શરૂઆત હતી આહારથી કે ઉપવાસથી, કે ઉપવાસ અને આહારમાં શું મહત્વ છે, તો એના વિશે હું કહીશ કે શા માટે આપણે ઉપવાસ કરવામાં આવે છે એ જોઈ લીધું. કે જનરલી લોકોને ખ્યાલ આવે છે કે ઉપવાસમાં આપણે પહેલાં જોઈએ તો આજે ઘણા લોકોને એવું તમે હવે સાંભળ્યું હશે, ઘણી બધી ફરાળી વાનગીઓ આવે છે કે આ તો ઉપવાસમાં ખવાય કે આ તો ઉપવાસમાં ન ખવાય, બરોબર છે. એવું ઘણું બધું આવે છે હવે, ફરાળી છે કે આ તો ખવાય છે ને આ તો નથી ખવાતું, ને ઘણી બધી શંકા હોય છે. પરંતુ તમે સામાન્ય પબ્લિકને પૂછશો ને તો એમને એક વસ્તુનો ખ્યાલ હોય છે કે ભાઈ ઉપવાસમાં ગમે તે ખવાય પરંતુ રોટલી તો ના જ ખવાય, બરોબર છે. તો મેઇન જે આપણો અગ્નિનો સિદ્ધાંત છે એ આના પર જ આધારિત છે કે જેને આયુર્વેદમાં પિષ્ટાન્નથી ઓળખવામાં આવે છે, બરોબર છે. ઘઉં વગેરે જે કોઈ પણ લોટને પીસીને પિષ્ટ કરીને જે અન્ન બનાવવામાં આવે છે તો એમની ઉત્તરોત્તર ચિકાસ વધતી જાય છે, બરોબર છે. તો એવું અન્ન ગ્રહણ ન કરીએ. સામાન્ય આપણે ઉપવાસ સિવાય પણ વાત કરીએ કે જ્યારે પણ તમને પોતાને પણ તમારી સ્વસ્થતામાંથી અસ્વસ્થતા થવાનો થોડો પણ ખ્યાલ આવે છે કે મને આજે સરખું નથી લાગતું, તો પહેલાં તો આપણે રોટલી એટલે કે લોટવાળા બધા જ પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. અને જેમ બને એમ આપણે હવે જોઈ શકીએ છીએ કે અત્યારના સમયમાં આપણે તો એનાથી પણ આગળ જઈએ તો મેંદાવાળી વસ્તુઓ પણ વધારે આવે છે. તો એક જ સિદ્ધાંત છે કે અગાઉના સમયમાં આપણે જોઈએ કે ઘંટીમાંથી બધું બનાવેલું કે જાતે ઘંટીમાંથી ઘડીને બધું આહાર લેવામાં આવતો હતો, તો એ એટલો હેરાન નહોતો કરતો. એનું કારણ એ જ છે કે જેટલું કરકરા રોટનું આપણે ખાઈશું એટલું આપણા આંતરડાને ચોટ્યા વગર સુખપૂર્વક એ શરીરમાંથી પોતાનું કામ કરીને બહાર નીકળી જશે. પરંતુ અત્યારે જે કન્સેપ્ટ ઊંધો છે, પહેલાં તો આપણે ઘંટીનો ત્યાગ કર્યો, પછી આપણે ઘરઘંટી લઈ આવ્યા અથવા તો બારે ઘંટીમાં આપણે એનાથી પણ ફાઇન પાવડર બનાવવાનું ચાલુ કર્યું, બરાબર છે. એટલે એનાથી ઝીણો થઈ ગયો. અત્યારે એનાથી પણ માર્કેટમાં જે વધારે જોઈએ તો મેંદો વસ્તુ આવી ગઈ છે, એનાથી પણ આગળનું સ્વરૂપ મેંદો છે. એટલે જેટલો લોટ વધારે ફાઇન થશે એટલો તમારા આંતરડામાં એ ચોંટવા માટે સક્ષમ બનશે, અને જેટલું આંતરડામાં વધારે ચોંટશે એટલા તમને તમારા પેટને એટલું નુકસાન થશે, એ સરળતાથી બહાર નહીં નીકળી શકશે. એટલે એના માટે થઈ અને આપણે ઉપવાસ દરમિયાન તથા રોજિંદા જીવન દરમિયાન જ્યારે પણ થોડી પણ અસ્વસ્થતા જણાય પેટને લઈને, તો ખાસ તો પહેલાં તો આપણે લોટવાળા પદાર્થો બંધ કરવા જોઈએ જાતે જ. તો મિત્રો આજે આપણે સુંદર મજાની ટીપ એક જાણી કે કઈ રીતે બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઉપરાંત મેંદાનું સેવન પણ અટકાવવું જોઈએ. ત્યારે આવી જ રીતે આજે જે રીતે આપણે આયુર્વેદના ત્રિઉપસ્તંભિત માહિતી મેળવી, તો નવા વિષય સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ, સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.